એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં અને હું પણ બહુ મસ્ત મજામાં. ખખડ ભભડ ભભડ ખખડ અવાજ આવે છે એનું રીઝન હમણાં કહું તમને. અને જો અહીંયા માધવ અહીંયા માતાજી અને અહીંયા માધવ તો નાહી ધોઈને એકદમ મસ્ત રેડી કરી દીધો છે. બધી એની એક્સેસરીઝ ને એના હેર ને બધું કાઢી અને વાગી ગયા છે. તમને હમણાં બતાવું તો મને બ્લેક બિંદી કેવી લાગે છે કમેન્ટ કરી દેજો બધા. તો વાગી ગયા છે 11. હવે બસ, કેમ કે 11નો કાંટોમાં અડધી કલાકમાં ભેગું થશે. તો આજે તારીખ છે 4 ફાગણ સુદ પાંચમ ને મંગળવાર. આ મારા વાણંદ ભાઈઓની રજા. ખૂબ મજા કરતા હશે, ખૂબ બધા સૂતા હશે. અમારા લેડીઝ હોય ને હેર કટિંગવાળા અને પાર્લરવાળી હોતી હશે સરસ મજાની, અને ભાઈઓ પણ સૂતા હશે. તો હું આજની અપડેટ બતાવી દઉં કે હું ઘરે 11 વાગ્યા તો ચેતન મને સ્ટ્રિક્ટલી ના પાડી દીધી કે તું દુકાને ન આવતી, કે હમણાં હજુ એકાદ દી રેક્સ કર. તો આપણે મોઢું ચડેલી નેન્સી સ્કૂલે, આજે ચેતન દુકાને ઓબ્વિયસલી. અને ધ્રુવી બતાવો, અરે જાગો 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 મોરી કૃષ્ણ કનૈયા જાગો, અરે તાકો તાકો. ધ્રુવી છે ને વાસણ ધોવરાવે છે. હું મારા છે ને ડસ્ટિંગ કરતી હતી ને, ડસ્ટિંગ તો થઈ ગયું હતું, વાસણ એઠવાડો એણે કાઢ્યો. હમણાં 2 દિવસથી વાસણ એ ઘસે હું ધોઉં, કપડાં એ ઘસે હું એ કપડાં ધોઉં, અને 2 મોજ કરી છે. ને ધ્રુવી કે મમ્મી વ્લોગ નથી ઉતાર્યું, કે જાણે તું વ્લોગ ઉતારી દે. એટલે હું ખાસ કરીને વ્લોગ ઉતારાવીશ. જમવાનું શું નક્કી હજુ કર્યું જ નથી. જો આવું થાય ગાઈસ બોલાવે છે. હું તમને એમ કહું છું, જગ છોકરીઓને તો એવું જ હોય, જ્યારે પણ રજા પાડે ને એને આ જ કામ કરવું પડે, વાસણ અને કપડાં. ખખડ ભગવાડ આ કરતી હતી. એ એમ કહે છે કે ગાઈસ રજા હોય ને તે છોકરીઓને કામ જ કરવું પડે. એટલે માણસ શિકંજામાં આવી ગઈ છે. કોણે શિકંજી પી લીધી છે. તો ઉનાળાનું ફ્રૂટ તરબૂચ મેં ખાઈ લીધું. કાલે તરબૂચ લઈ દે, અડધું સુધાર્યું હતું. એટલે અડધું ધ્રુવી નાની હતી ને તો તરબૂચને શું કીધું, તબડુચ. ઘણા ખરા હોય એવા કોને મેમરીઝ એના બચ્ચાની યાદ છે. મને તો બધી બહુ જ યાદ છે. નેન્સીને ઓલવેઝ હું ભૂલી ગઈ છું, કેમ કે આપણું બીજું બેબી જે ધ્રુવી બેબી આવી ગયું છે ને, એટલે બિચારી ધ્રુવી નેન્સીની બધી યાદો ડિલેટ થઈ ગઈ છે. તો એ એમ કહેતી તબડુચ મમ્મી તબડુચ સુધારને. અને બધાયને 10મા ધોરણના એક્ઝામ માટે બધાયને બેસ્ટ ઓફ લક. જે હોય ભગવાન માતાજી મહાદેવ તમારી સાથે રહે, અને માધવે તમારી સાથે રહે. સારા પેપર જાય. ઓલવેઝ બધે એવું સાંભળવા આવ્યું છે કે પેપર સરસ છે આ ફેરના, એટલા માટે. એટલે બધાને બેસ્ટ ઓફ લક, અને સરસ મહેનત કરજો. તમારા મા બાપના જે અરમાન છે, જે ખ્વાબ છે એને પૂરા કરજો. થોડીક મહેનત કરજો, થોડીક વધારે. એટલે હકીકત તમારે જેટલું રિઝલ્ટ જે તમે મેમરીમાં કર્યું હોય કે મારે આટલા પર્સન્ટેજ લાવવા છે, તો એનાથી વધારે મળશે. થોડીક મહેનત વધારે કરજો. હા બેટા અંબાવું હો. એટલે બસ 10માના રિઝલ્ટથી મને બહુ જ સરસ યાદો યાદ છે. તો કામ કેટલું પડ્યું છે તો છતાં હું તમને વાસણ અંબાવી દઉં. નકર હજુ ત્રીજી વખત કહેશે મમ્મી વાસણ અંબાવી દો. એટલે એ છે ને નાના વાટકાની ધ્રુવી આ વાસણ બધા ઉઘડવાના છે. તને ના પાડું છું કે હમણાં આવું છું. આ લે તો ખરી હવે, કે ઘસમાં ઉઘડે અત્યારે તડકાનું હોય, 5 મિનિટ ખમી નથી શકતી. ક્યાં હતી? હા, 10માની મારી મેમરીઝ. મારે ભણવાનો બહુ જ શોખ હતો. મારા ઘરની પરિસ્થિતિની હિસાબે છે ને હું ભણી શકી નહીં. તો મને એમ હતું કે મારી બેનું ભણે, તો મારી બેનું 10મું તો ભણી, પણ મારે કોલેજ કરવી હતી. મેં હજુ સુધી આવ્યું બધું કોઈને કીધું નથી, ચેતનને નહીં, પપ્પાને નહીં, મમ્મીને નહીં, કે મારે એક સપનું હતું કે હું 10મું ભણું, 11, 12 ભણું, કોલેજ પૂરી કરું. તો એ આ મારા
ઘરની પરિસ્થિતિ પ્રમાણે છે ને, અને સુરતનું વાતાવરણ એવું જોઈ, અહીંયા આપણે અમદાવાદનું વાતાવરણ શાંત, અને એવા ઘનશ્યામનગરમાં મેં ભાડે રૂમ રાખી હતી ને મારા પપ્પાએ, તો મને એમ થઈ ગયું તો ઓહો આખું સુરત આવું છે, એટલે મેં વરસ દિવસ સ્કીપ કરી નાખ્યું ભણવાનું, ના જ પાડી દીધી. પપ્પાએ ઘણી સમજાવી હતી, બેટા ભણવું છે તો પણ ત્યાંની આમ બધા 12 વાગે ને 8 વાગે હિરાવડા છૂટતા હોય, તો મને એમ થયું કે આખું સુરત આવું જ છે બધું ભરચક, એક હારે ધણની ઘોડે નીકળતું હોય. પણ તે એવી બુદ્ધિ નહોતી પૂગતી કે આ ટાઈમે જોઈ પછી હોતું નથી. પછી હશે નસીબમાં નહોતું ભણવાનું તો ન ભણાનું, પણ છે ને હર્ષિદાબેન પપ્પા છે ને અમારા ઘરમાં યાર બહુ મોટો વ્લોગ થઈ જશે. આખા ઘરમાં છે ને ફ્રેન્ડલી હોય ને તો એક મારા પપ્પા અને એક ઉમેશ કાકા. યસ, ઉમેશ કાકા દિલનું કોઈ પણ વસ્તુ આપણે સમજાવવું હોય ને તો આમ ફટાફટ સમજી જાય ને તો એક મારા પપ્પા અને હર્ષિદાબેન ઉમેશ કાકા. હર્ષિદાબેન પહેલી વખત 10મામાં નપાસ થયા ને તે બિચારા રોતા દાદાને એકદમ લાડલા હર્ષિદાબેન, એટલે રોતા કે હું નપાસ થઈને આમ નથી. પપ્પા કૈલાસબાની ખીજાવા મળ્યા, એ તે મહેનત કરી હતી તોય રિઝલ્ટ ન આવ્યું ને આમને. પહેલાં 10મું નપાસ થયું એટલે બહુ મોટું આમ છે ને આઘાત કેવું હોય એવી રીતે. પણ અમારા ઘરમાં એવું કંઈ ભણવાનું એવું કંઈ હતું જ નહીં કે, એટલે છે ને અત્યારના છોકરાને અત્યારના જનરેશનને છે ને પોતાનું ગોલ્ડ પહેલેથી જ ખબર હોય, અને પહેલાં એવું કંઈ હતું જ નહીં. પહેલાં તો બસ ખાઓ પીઓ રમત કરો ભણો, અને કંઈ એવું કંઈ નહીં ખાસ બન્યું. એવું ગોલ્ડ નક્કી નહોતું, અને અત્યારની જનરેશનને પહેલેથી પોતાનું ગોલ્ડ નક્કી કરેલું જોઈએ કે અમારા લક્ષ્ય આપવું મળે. પહેલાં શી ખબર શું કારણ હતું તે કે આવું ગોલ્ડ નહોતું ખબર, અને હકીકત એવું કંઈ મા બાપ એવું કંઈ પૂછતાય નહીં, બસ ભણે છે ભણાવો, પછી છોકરીઓનો ટાઈમ થશે એટલે પરણાવી દેશું. અને અત્યારથી તો ખબર જ હોય કે આવી રીતે મારે આગળ વધવું છે. તો વાત હતી હા, એટલે રોવા મળ્યા, અને કૈલાસબા કે તો કે મહેનત કરી હોત ને આમ ને તેમ, તો પપ્પા કે કાંઈ વાંધો નહીં આપણે બીજી પરીક્ષા દઈ દઈશું. પછી એ નપાસ થયા. પછી આવ્યો અમિતભાઈનો વારો હતો ને, તો પપ્પા પહેલેથી જ એમ કહેતા હતા કે આપણો પપ્પુ, અમિતભાઈનું નામ પપ્પાએ પપ્પુ પાડ્યું હતું, એટલે કે પપ્પુ પછી પડ્યું નપાસ થયા ને પછી, એટલે આપણો કંઈ પણ પૂછે ને તો કે પપ્પુ નપાસ થયો. તો ભાઈ નપાસ થયા. પછી કાર્તિકભાઈ તો એટલું બધું નથી ભણ્યા, હું પણ એટલું બધું. પછી રક્ષા રશ્મિકા એ લોકો લગભગ ભણ્યા છે, 12 સુધી ભણ્યા છે. પછી રિંકુબેનનો વારો અમારો, તો રિંકુબેન 1-2 વિસલમાં ટક ફેલ થઈ ગયા છે. અને આપણા ગોપીબેનને સડનલી એવું, રિંકુમાં પણ પ્રોબ્લેમ્સ હતી મારા. અમને એવી કંઈ ખબર જ નહોતી પડતી, શી ખબર 10મું નપાસ કે પાસ. મારે રિંકુને 10મું એક્ઝામ અને મારી નેન્સી આવી હતી, અને ગોપીને 10માની એક્ઝામમાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. એટલે થોડુંક છે ને છોકરાઓને અપડાઉન થઈ જાય ને, હવે એની હિસાબે આ બધા આપણા નસીબ. એટલે હવે ખબર પડે નહીં આપણો પપ્પુ મીન્સ આ પાસ થાય છે કે ન પાસ. મને તો એમ જ છે કે પાસ થશે, પણ હવે ભગવાન ઉપર છોડી દીધું. અમે તો ઓપ્શન તો ઘણા આપ્યા છે, અમે ખૂબ મહેનત કરશું. જો તું તારું લક્ષ્ય તારું ગોલ્ડ તારે નક્કી કરી લીધું હોય, તો તારે આગળ વધવું હોય તો અમે ખૂબ મહેનત કરશું. હું ને ચેતન કોઈ કસર નહીં રાખીએ. પછી તો ભગવાનની ઈશ્વરની ઈચ્છા, ઈશ્વર કાકા નહીં, ઈશ્વર માધવની ઈચ્છા જે આપણું. અને અમારો જે બીજો પપ્પુ છે જે અત્યારે બર્તન માંજે છે, એ તો પહેલેથી જ કહે છે કે મારે ભણવું જ નથી એની સામે. તો કે તારે શું કે મારે શાંતિથી બેસીને લાઈફ એન્જોય કરવું છે, ખુરચીમાં બેસી. કઈ રીતે એ કહી રહી છે કંઈ ખબર નથી. એને કોઈ જાતની ભણવાને એક્ઝામને કોઈ લેવા દેવા નથી. સૂરજ અહીંથી ઉગે કે આમથી ઉગે, કોઈ પણ વસ્તુને એને લાગે વળગે જ નહીં. સ્કૂલમાં જવાનું, સારો નાસ્તો કરવાનું, અને લીડર થઈને રહેવાનું, માની ઘોડે લીડર થઈને રહેવાનું. સ્કૂલમાં છોકરીઓ અને છોકરાઓને મારી જોડીને આવવાનું, બોલીને આવવાનું. અને એ જેમ એની લેંગ્વેજ વાપરે છે ને, ન કીધું ખુરચીમાં બેસવીને આરામ, પગ ઉપર પગ
ચડાઈ અને આરામ કરવો છે મારે, કે મારે ભણવું નથી, બસ એવી રીતે જ કરે છે. અને બસ આજે આટલું છે. ઘણું ખરું કેવું છે કહું છું ખરી, વ્લોગ બહુ મોટો થઈ જશે. તો બસ આજે જમવાનું કંઈ નથી. તમને એમ થશે ને કે આ વાળ બધા મેસી છે, પણ બહાર તડકો બહુ છે ને, તમે આ સ્કાર્ફ બાંધી અને કામ કરતી હતી. અને ધ્રુવીબેને વાસણ ઘસી નાખ્યા છે, એટલે લિક્વિડ યુઝ નહીં કર્યું હોય, એને ઓલો સાબુ યુઝ કર્યો હશે, એટલે મારે ફરીથી ધોવા પડશે. લિક્વિડ યુઝ કર્યું હોય તો છે ને એમાં પાવડર ન રહે, અને સાબુમાં પાવડર, એટલે ધોવા પડશે પાછું. અને ચેતનને હું વેફરનું કરીએ હવે કંઈક, કેમ કે વેફર વહી જશે ને તો નહીં ચા બગડી તો દિવસ બગડો, વેફર નહીં થાય તો આખું વરસ બગડશે. કેમ કે તમને ખબર જ હોય ઉપવાસમાં ઇમ્પોર્ટેન્ટ ચીજ છે વેફર. તો આ ડ્રેસ ન્યૂ કેવો લાગે છે? ગમતો હોય ને તો લાઈક કરી દેજો, સરસ મજાનું. અને આવા કલરનું હાર્ડ ભેજી દેજો. અને હકીકત કહું તો મને નથી ગમતો, કલર ન્યૂ છે પણ શોર્ટ ડ્રેસ છે ને એટલે નથી ગમતો. એટલે ગમતો હોય તો કહેજો, તો આવા કલરનું હાડ મોકલજો તો હું સમજી જઈશ કે તમને બધાને ગમે છે. બાકી તો તડકો પ્રો લેવલ છે, તડકો ખૂબ પડી રહ્યો છે. રાતે ગરમી થઈ રહી છે. કાલે જ રાતે કીધું હતું ને, પપ્પા પ્લીઝ યોગેશ અંકલને બધા એસી કરો. મેળા પપ્પા આપણે કરવા માંડો ને. પપ્પા તો બોલે કે ના બોલે, મેં કહી દીધું હમણાં તો 15-20 દિવસ નહીં. અને શાયદ મેં એવું વિચાર્યું છે કે બધા ભલે એસીમાં સૂવે, પણ હું અવોઇડ કરીશ એસીને. કારણ કે પછી હું ક્યાંય જઈ નથી શકતી, રહી શકતી નથી, અને પછી જ્યાં હોય ને ત્યાં મને એસી યાદ આવે છે. તો આપણે એવું શું કરવું જોઈએ? થોડાક સમય રહેશું, આપણે જોશું આપણે કેવું કંઈક રહી શકીશું કે નહીં. બસ આ સાથે વ્લોગનો એન્ડ નથી કરતી. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરજો. અને શું તમારી પણ 10માની આવી બધી યાદો છે હોય તો પછી હા એમ પણ લખી શકાય કે હા મારા 10માની યાદો. મને બહુ ઇંગ્લિશ આવડતું નથી, તો બધા ઇંગ્લિશમાં જ કમેન્ટ લખે છે. હિન્દીમાં કે ગુજરાતીમાં લખવાનું કરો, બહુ મજા આવશે વાતો કરવાની તમારી સાથે. હું તમારું નામ કહીશ, અને તમે જે વાતો કરી હશે એ પણ કહીશ કે અમારા જે સબસ્ક્રાઈબર છે મને આવી રીતે કહે છે, એનો જવાબ પણ તમને લાઈવમાં નહીં આવા હું કહીશ. લાઈવ કરવાનું વિચારું છું ખરી, પણ છે ને હવે એવું કંઈક કન્ટેન્ટ મળે કે એવું કંઈક એવા વિષય ઉપર વાત હોય તો થોડુંક લાઈવ કરીશ, અને થોડીક 1-2 ડગલા હાલીશ. પણ થોડુંક રીઝન છે, એ રીઝન પૂરું થાય પછી. બાકી બાય, મળશું બપોરે પછી. તો આપણે આવી ગયા છે રસોઈ કરવા આવી ગયા પછી આપણને ખબર નથી શું બનાવવાનું છે. તો 5 મિનિટ્સ. કાલના વ્લોગમાં હું એમ કહેતી હતી કે રીઝન એવું હતું કે હવે શી ખબર, બાજુ ચેતનને હવે કે શી ખબર, કોક પનીર વાળો વળગ્યો છે કે પનીર વાળી વળગી છે. હરેક 2 દિવસ થાય એટલે કે હાલને પનીરનું શાક બનાવીને એટલે મમ્મી આવ્યા તો છે ને હું કન્ફ્યુઝ હતી. મેં કીધું શું બનાવું, તો કે પનીરનું શાક બનાય. મેં કીધું મમ્મીને પનીરનું શાક ભાવતું નથી. તો કે મમ્મીને શું ભાવે છે? એટલે ત્યાં છે નેન્સી વિડીયોમાં કંઈક કરતી હતી ને, એટલે મેં કીધું વિડીયો ઉતારો, પણ એને છે ને ડોબાને સરખી રીતે વિડીયો ઉતારતા ન આવડે. તો એ વાત ઉપર છે ને બહેસ નહીં વાત થતી હતી કે શું ભાવે છે. એટલે કે મને શું ખબર, હું સવારે ખાઉં છું એ મને સાંજે મને નથી યાદ રહેતું. એટલે મેં કીધું તમે આટલા વર્ષથી મારા મમ્મીની જોડે 15 દિવસથી આપણા સંબંધ છે, તો તમને કંઈક તો યાદ હશે ને. એટલે કે મને મારી મમ્મીનું યાદ નથી. તો મેં કહું હાલો તો તમારા મમ્મીને તમને શું ભાવતી? કે મને સવારે જે ખાધું હોય ને એ યાદ ન હોય, મારા મમ્મીનું શું મને યાદ હોય. એટલે મારો પિત્તળિયો ચઢ્યો કે યાર તમે આવા ભૂલકડા. પણ રિયલમાં મમ્મીને એ લોકોને છે ને પનીરનું શાક નહીં ભાવતું, મારા સાસુને ભાવે છે, બાને ભાવે. તો મેં એને એમ કીધું મમ્મીને સાદું સિમ્પલ ભોજન જમે છે, અને કંઈક બહારથી મંગાવું ને તો એ દાબેલીને એવું મંગાવે. અને આપણા મમ્મી અને બાની એની ફર્સ્ટ અને લાસ્ટ પસંદ હોય મંચુરિયન છે. મમ્મીને મંચુરિયન સૂપ છે, એવું બધું ભાવે. બાને મંચુરિયન બહુ ભાવે. હા ખબર ન પડે યાર. એટલે આ કન્ફ્યુઝન હતું, એટલે હું કન્ફ્યુઝન દૂર કરું છું પરમદિના વ્લોગનું. તો અત્યારે છે ને બાજરો લીધો છે મેં. તો છે ને ખાસ મેં જોયું છે ગોળ અને બાજરાને બાફી હું બનાવું તો ઘૂઘરી ટાઈપ બનાવવાનું હોય, તો ઘૂઘરી ન હોય. જોઉં છું કે બનાવું કે નહીં,
અને 2-3 કલાક પલાળવાનું હોય, પણ વાગી ગયા છે 11:30, 2-3 કલાક ન પલળે તો રોંઢે ખાવું હોય તો થાય કેમ છે. તો આની અંદર થોડા ઘઉં નાખીશ અને બાજરોને એવું પલાળી અને ઘોઘરી જેવું ટાઈપ ખાવું છે. ગળું બહુ ગળું ખાવાની ક્રેવિંગ થાય છે. હવે શું ખબર ડાયાબિટીસ સાઈઝ વધી ગયું હોય, કોને ખબર છે. ઓલો ડ્રેસ કાઢી નાખ્યો કારણ કે મને ભીહટિયામાં લઈ લીધી હતી ડ્રેસ છે, એટલે મેં થોડા ખુલતા લૂઝ કપડાં પહેરી લીધા છે જેથી કરીને હું કમ્ફર્ટેબલ રહું. કમ્ફર્ટેબલ કપડાં ધોવું. ધ્રુવી વાંહેથી ધડ અવાજ આવતો હશે ને, ધ્રુવી એના કપડાં, મારા કપડાંની બધું ધોવાઈ ગયું છે. ધ્રુવી એના પછી આ નાઇટ ડ્રેસ ધોવે છે. ધીસ ઇઝ ધ્રુવી હેલ્પિંગ ગર્લ. હા એવું જ, એટલે કે મને હેલ્પ કરાવે છે મારી દીકરી. અને હું અત્યારે જોઉં છું, પહેલાં હું નેટમાં જોઈ લઈશ કે બાજરીવાળી ઘૂઘરી થાય. હા ધોવાનું નહીં, હવે હું વ્લોગ ઉતારું છું, ઘડીખામાં એ રહેવા દે. એટલે છે ને ખાસ તો મારે છે ને ઘઉંનું નહીં, બાજરું, ઘૂઘરી નહીં, રગડા ટાઈપ થાય. તો હું પહેલાં જોઈ લઉં. આ છે ને રાજસ્થાની, હમણાં રાજસ્થાની આઈટમ બહુ બનાવશું નહીં. તો એક વખત ગટ્ટેની સબ્જી બનાવે છે. આખરે તો પાપડનું શાક બને, એટલું મસ્ત બન્યું હતું, નેન્સીએ પણ ખાધું હતું. પછી મારે હમણાં ખાસું બનાવવું છે એક રોટલી ટાકોસ. દૂધ એવું રોટલી ટાકોસ એટલું યમી બને ને એની વાત જવા દો. મમ્મી જે દી આવ્યા હતા ને તે દી જ ટાકોસ બનાવવાના હતા, પણ છે ને એવા ટાકો ફાકો એવું ન ભાવે. પનીરવાળી ચીઝવાળી વસ્તુ એ નથી ખાતા. એ એવું ટાકો ફાકો નહીં, કંઈ ખારું બનાવી સાદું એવું. તો પછી તેને કીધું સેવ ટમેટાનું શાક મમ્મી ખાશો? તે કે હા હા. અને મમ્મી હા ગમે તે બનાવો. એટલે મેં કીધું લાઈ પંજાબી સ્ટાઇલ સેવ ટમેટાના શાકની ખીચડી બનાવી અને ભાખરી બનાવી. તો જોઉં છું હવે આ બનાવું કે ન બનાવું. તો હવે બપોરે શું બનાવું ને ખબર નથી પડતી. મારે ચેતનને ફોન કરવો પડશે. ટા. હલો હા બોલ. એટલે કે હું કરો છો, આ જ મારી સ્પીચ હોય, હું કરો છો. એટલે કે કામ કરું. તમારે જોવું છે? હું તારા પપ્પા સાથે ફોનમાં વાત કરું છું, એટલે થોડીક વારમાં બેટા રહે છે. એલેક્સા મેરે પતિ કો ફોન કિયા જાય. મોબાઈલ પર છે, રિચાર્જ ખતમ હો ગયો. તો ધ્રુવીએ થોડુંક બોબડી નાખ્યું હતું. આપણે હવે કરીએ ચેતનને ફોન. ખડૂસ. હલો 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 હલો, જમવામાં શું બનાવું? એ શું કરો છો? એ હું કરો છો એમ કહું? એ હું કરો છો ચેતન? ચેતન શું જમવામાં બનાવવું? એ સંભળાય છે, તમારે યાર નાટક ના કરો. હે મૂકી દે. એ હું જમવાનું બનાવું ચેતન? આ સંભળાય છે મને તમને? હા હલું છું. હા ચેતન હું ફોન કાપી નાખીશ હો. એને જ કાપી. હવે આવશે શાયદ ઈ મજાક નહીં કરતા હશે તો આવશે, નકર તે તો મને એટલી ગાડી કરી છે. અરે એમ નો પડ્યા ફોન. તારો હકો પડી જાય, કઈ નથી હમણાં ઓલો આવતો. આવ્યા બીજી વખત ટ્રાય. આવ્યા ના મજાક જ કરું છું. પંછી અકેલા દેખો નું જાલ બી. હલો હવે સંભળાય છે કે નથી સંભળાતું?
ચેતન બધું આવતું હતું તમે ફોનમાં. જમવામાં શું બનાવવું? સારું. શું કરો છો? ઓકે ઓકે બોલો. બાધવું લાગે. તો જો મસ્ત મજાના આ બેંગન ભરીને શાક બનાવી દીધું છે. અને આ બાજુ કેવી રીતે બનાવું, ખીચડો રંધાય છે. એટલી સ્મેલ, એટલી મીઠી સ્મેલ આવે છે, વાત જવા દઉં. આને કહેવાય કે બાજરીના દલિયો પણ કહેવાય ને, બાજરી. અને શું કહેવાય આપણે ફાડા લાપસી કહીને, બાજરીની લાપસી, ફાડા લાપસી એવું કહેવાય. તો મસ્ત મજાનું બને છે. 5-10 મિનિટ એમનામ જ ખુલ્લામાં છે ને કુકરમાં 3-4 કલાક પલાળી દો ને તો આટલું બધું તમારે છે ને આમને બાફવું ન પડે, શેકવું ન પડે. તો એવી રીતે ઇંતજાર નહોતો થતો મારથી, ફટાફટ ખાવું હતું. એટલા માટે જો 4-5 કલાક એટલે 2 ગ્લાસ જેટલું પાણી આપણે ઉકાળવાનું, એમાં નાખીને ઉકાળવાનું. પાણી બળી જાય તો પાછું પાણી 2 ગ્લાસ જેટલું નાખવાનું. પછી કુકરમાં સીટી વગાડવાની 5, એટલે એકદમ મસ્ત રસ જેવું થઈ જાય. પછી છે ને થોડું સોલ્ટ નાખવાનું. પછી ગોળ અંદર નાખીને તમે શેકી પાણી બાળીને શેકો તો હાલે, નકર ઉપરથી ગોળને ઘી નાખવાનું. જેવી રીતે જેને ફાવે એવી રીતે. આપણે તો અંદર જ ગોળ નાખી દઈશું. એટલે ચેતન જાજો ને ઓછો ને એવું કંઈ કરે નહીં. કાલે ગયા હતા શાક લેવા અમે, તો જવાય નહીં, પણ ચેતન કે હાલ ને તું. એટલે જ્યાં પણ આ રીંગણા ભાળે ને, એના ફેવરેટ રીંગણા છે. હાલ ને પીએ ઓલી બાજુ રીંગણા છે, હાલ ને પીએ ઓલી બાજુ રીંગણા છે, પણ લઈ લ્યો. એટલે કે 500 રીંગણા કરી નાખજો. અરે મેં કીધું 500 ન જોઈએ ચેતન, 250 તો બાપા 2 વખત થઈ જાય તમારું. એટલે પાછા મારે સામું જોઈએ. હું શાક લેવા જાઉં તો 3 પ્રકારના રીંગણા લાવું. એક તો આ ન મળે તો આપણે સુરતી રીંગણા, એક તો આપણે લીલા કલરના રીંગણા, અને એક ભટ્ટાના રીંગણા. તો કેમ કે હું અઠવાડિયાનું શાક, અઠવાડિયું 10 દિવસનું શાક એક હારે જ લાવું છું. કેમ કે વારે ઘડીએ તમને ખબર તો છે પ્રિયા ઇઝ બિઝી, વારે ઘડીએ જાવું નહીં. તો કાલે તો ચેતન આવ્યા હતા તો અડધી જ વસ્તુ લેવા દીધી, અડધી વસ્તુ, પોણા ભાગની વસ્તુ બધી ભૂલવાડી દીધી. ધાણા ભૂલવાડ્યા, લીંબુ ભૂલવાડ્યા, મેથી ભૂલવાડી, મરચાં હું કેટલા 2 થી 3 પ્રકારના મરચાં લાવું. વઢવાણી મરચી, પછી જાડા મરચાં અને ઓલું મરચું. અને ઓલમોસ્ટ એવી રીતે જ બધું લાવું. કેમ કે છે ને બધા અલગ અલગ રીતે અમે ખાઈએ. વઢવાણી છે ને ચેતનને એકદમ સ્પાઇસી ખાવાનું મન થયું હોય તો એ વઢવાણી ખાય. 250 જ લાવું. અને 250 લાવું મરચી, અને ઓલા બધા તો લાલ મરચાંને એવું બધું તો 500 કે 250. આમ ટાઈમ ઉપર આધારિત, મળે ઉપર આધારિત હોય. હવે લાલ મરચાં તો ધીમે ધીમે જોવા નહીં મળે. તો મસ્ત જો પાણી બફાઈ ગયું, બફાઈ નથી ગયું એટલે 25% કહેવાય ને, તો બફાઈ ગયું છે. બા પછી હવે આની અંદર પાછા 1.5-2 ગ્લાસ નાખી અને પાણી હું મૂકીશ કુકરમાં વિસલ વગાડવા 5. ફટાફટ બનાવું રીંગણાનું બટેકાનું શાક. કેમ કે ચેતનને ભરેલા રીંગણાનું શાક હમણાં આવું એટલે 10-15 મિનિટમાં હમણાં આવી જશે. જો આ કાંટો અહીંયા પૂછશે ને 12:30, જો એ મારો ફોન નહીં જાય ને તો એ ફોન કરશે. બની ગયું એટલે બધું પ્રિપરેશન રેડી થઈ ગઈ છે. ખાલી કુકર મૂકવાનું છે ને વિસલ વગાડવાની છે. અને મસ્ત ગરમ ગરમ પતલી અને નાની મોટી રોટલી કરીને, કેમ કે હું બહુ થાકી ગઈ છું આજે. ધ્રુવ એમ કે કપડાં મેચિંગ. આવું યાર વ્લોગ બહુ મોટો થઈ જશે, કાંઈ વાંધો નહીં. એટલે મસાલો બહુ મસ્ત બન્યો છે, ખાલી લીંબુની અછત છે, પણ શું કરવું હવે, થાળ થઈ રહ્યું છે. હવે ફટાફટ હું શાક વઘાર નાખું અને લોટ બાંધીને રોટલી કરું. હમણાં જવાબ તો આવશે. બાય. મસ્ત ભરેલા રીંગણા બટેકાનું શાક અને મસ્ત
ખીચડો રેડી, બહુ મસ્ત અને સ્વાદિષ્ટ બન્યો છે. કેરી આવી ગઈ છે એટલે ગોળ કેરી લસણવાળી અને રોટલી. હાલો જમવા. વાગી ગયા છે 7:30 અરાઉન્ડ થઈ ગયું છે. અને તમને એમ થયું હશે કે આ રેડ ડ્રેસમાં કેમ કે ઓલો ફિટ પડતો હતો, પછી ટી શર્ટ પહેર્યું હતું અને પછી ડ્રેસ પહેર્યું તો ટેન્ટાડાન્ટ. તો વેફરની શરૂઆત કરી દીધી છે હું. હા બસ, તે ઘડીક વાર રાખવું તું ધ્રુવી, હજુ પેલો ગણવામાં વાર લાગશે. આમાં જે ત્રણેય ઘરે વેફર બની રહી છે. તો જો મસ્ત કંઈક 25 રૂપિયા કિલો બટેકાની લાવ્યા છે. પડાવીને જ લાવ્યા છે કેમ કે મને મજા ફેર છે નહીં ને બેસીને છોલવું નાન તેન બધું કરવું. એની કરતાં એમ પપ્પા કે હું પડાવી લાવું અને પછી કે તું છોકરીઓ સાથે સૂકવી દેજે. બધું સારું તો બિચારા બધું કરીને લાવ્યા છે. આપણે વેફર બનાવવાની છું. અરાઉન્ડ 15 કિલો લાવ્યા છે કેમ કે જગ્યા ટૂંકી પડે ને એટલે અહીંયા તો કેવું હોય ત્યાં ફટાફટ બનાવીને લાવે, ફટાફટ કરીને લાવે. જો આવી તો મસ્ત મસ્ત છે, મોટી મોટી, શાયદ હાથ જેટલી હશે. જાગો 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 મોરે કૃષ્ણ કનૈયા. એટલે બીજા કાલે કા પરમદી પાછા 15 કિલો નીકળી આવશે. એટલે સમજી જાઓ તમે. મસ્ત મજાની વેફર પાડી લીધું છે. આ ફેર મેં ઘરે હવે એને પપ્પાનું કહું છું કે ઓલી જે મને છે ને આ વેફર કરતાં છે ને ડિઝાઇનવાળી બહુ પસંદ છે. તો બટેકા મેં કોઈ લઈ આવું છું, હું ઘરે પાડી નાખીશ. જોઈ ત્યાં કેવી પડે છે કેવી નહીં. પેલો ઘાણું મૂકી દીધું છે શ્રી ગણેશાય કરીને. તો જો મસ્ત મસ્ત વેફર આવી ગઈ છે. તો સરસ મજાની વેફર 2-3 પાણીએ તો ધોઈ નાખી છે. એટલે હવે આમાં કોરી કરીને ધોઈને મને આપી છે. ઓલી બાજુ બફાઈ છે અને ઓલી બાજુ ખાવાનું કામ ચાલુ છે. હવે તો તમને બધાને અહીંયા સુકાવાનું કામ છે. સે હાય ધ્રુવી. હાય નેન્સી. કેમ છે ધ્રુવી? વેફર સુકાવા કરતાં ખાવાનું કામ વધારે કરે. એક નાનો એવો કિસ્સો કહું. અમારા ઘરે જો વેફરનું ના બધું હતું ને તો છે ને મમ્મી વેફર સુકાવવાની કહેતી ને તો અમે તો આમ સુકાવતા. આમ થોડીક વાર શીખવાય તો થોડીક વાર ખાવી પણ ધાડ 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 રિંકુ હું કાર્તિકભાઈ ને ઉડાડતા આમ આમ આમ. પછી હું હારે આવી તો બા મને વેફર કેવી રીતે સુકાવવાની કહેતા ખબર? જો આમાં વડી અડી, પ્રિયા એમ ન હોય, પ્રિયા એમ ન હોય, પ્રિયા જાણે કે આ પોઝિશન છે ને એની બાજુમાં આમ અડીને જ આવવું જોઈએ. હવે આ પોઝિશન અડીનેલું હોય ને એની બાજુમાં આવે અને અમે મમ્મીને ઘરે એવું કામ તો અમે એવું જ કરશું ત્યારે. એવું ના આવે તો અને ખાવાની મજા આવે. અત્યારે મોઢું ચાલુ જ છે અમારું બેનું અને મમ્મી મોઢું. જો मम्मी ने एक फ्रिज छोटा सा मिल गया है. તું હલાવતી ને નકો મોબાઈલ પડશે. તો વેફર છે ને જો આવી રીતે વેફર તો બધાને બનાવતા આવડતી પણ પાકી ગયેલી છે ને કાચી છે કેમ ખબર પડે. અને આમ કરીને જરી કેવું દબાવો ને બસ પાકી ગઈ છે. અને આમ તો ખબર ન પડતી હોય ને તો એનો અડધો ભાગ કરી આખો ખાવો તો આખો ખાતા સમય કાચું ન લાગે ને એટલે સમજી લો વેફર બફાઈ ગઈ છે. લુક એટ ધીસ. ઓ માય ગોડ. તો મજા આવે. બફાઈ ગઈ છે. જો મોટાને તો ખાવાય ન મને, અમને મળે. બરાબર હવે બધું ખાધેલું હોય ને એટલે એવું નહીં. નાના હારા મોટા કરતા હારા. એટલે નાના હારા મોટા કરતા. કેમ કે નાના હોય તો બધું મળે. પછી પપ્પા નાનાનું જ માને, મોટાનું ન માને. એવું એ વાત એ સાચી. પાલી જો ના એ બધું હજુ પાણી ઠારવાનું છે. પાણી ઠારવાનું છે નહીં, પાણી કાઢવાનું છે. અહીંયાથી
મારી મોટી ચાયણી છે ને એ કામમાં વ્યસ્ત છે એટલે ગયા વર્ષની ઓલા વર્ષે મેં વેફર પાડી જ્યારે મેં મારું ઘર લીધું હતું મેરા ઘર વેફર પાડી અને અમે મમ્મી આખી આખી ખાઈ છે નથી ખાધી આપકી મમ્મી વેફર પાડીને ઘરનું બહારનું લીધું હતું અને દીધું હતું તો સમજી જાઓ તો વેફર જોડે એક સરસ એવી યાદી પણ આવી ગઈ હે ને જો જ્યારે વેફર ખાવીને સાંભળો પછી આપણને એમ લાગે બટેકાનું શાક ખાય છે એવું ન લાગે વેફર. અમુક છોકરાઓ તો કેવા હોય સ્પેશિયલ આવી કાતરી પાડીને ખાવા હાટું બનાવે એમ એવું હા એવું આપણે તો બને ને હું ચેતનને કહું છું મીઠું બરોબર છે મીઠું બરોબર ના ના આખી રકમ નાખી ના ના મીઠું ઓછું છે સી ખબર એને શું મીઠા હારે પ્રેમ છે ને અમારા કુટુંબને કાંઈ ખબર નથી પડતી કે મીઠું ગમે તેટલું નાખો ને અને મને તો છે ને ગુરુ જ્ઞાનમાં પપ્પાએ એવું જ્ઞાન આપેલું છે બેટા બધી વસ્તુમાં છે ને ચાન રખાય મીઠું ઓછું નાખવાનું મીઠું ઓછું નાખો ને તો ઓછું હોય ને તો વધારે નાખી શકાય પણ જો વધારે પડી ગયું હોય ને તો કાઢી ન શકાય અત્યારે વધારે પડી ગયું છે હવે કાઢવું કેમ એવું થઈ ગયું છે એટલે ગુરુ જ્ઞાન ગુરુ ગોવિંદ દોનો પડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી બતાય તો ચલો ફટાફટ ગોવિંદીઓ બતાય ગોવિંદે જ્યારે મારા ગુરુવારનું પંચન હોય ને ત્યારે તો શું લોજિક છે કયું ગુરુવાર છે ગુરુ એમાં એવું છે અમારા જમાઈ રાજાનું નામ ગુરુ છે એટલે ધ્રુવી ગુરુ ગોવિંદ એવું ગાયું ને તો ધ્રુવી એમ કહે છે ગુરુ માસાનું નામ આવ્યું મારી દીકરી એટલા યાદ કરે ને પતે ગાળી તે એ લોકોની યાદ જ નહીં કરેલા સાચી વાત જ્યાં હોય ત્યાં યાદ કરે अभी मैं માસી તો હચોળાની अभी मैं फोन करूंगी गोपी मासी को और वीडियो कॉल करके दिखाऊंगी નહીં ઓ મોસી મોસી